ખૂબ રામ રામ રામ. શું કહું? રામ રામ ખૂબ રામ. રામ રામ ખૂબ રામ. દરેકને રામ. મારા મેરડીના રામ રામ. આ એમના તળિયા નડતા દેવ, આ બધા તળિયામાં પડ્યા છે ને, કઈક રીતે વિઘન નાખીને ઉભા રહી જાય, કામ થવા નહીં દે. તમે એવું કહો કે રૂબરૂ માતા જોડે વાત કરી લઉં, બે શબ્દ કહી દે સારી વાત, પણ આવી રીતે વિઘન નાખનાર હજારો દેવ તમને ઉભા થાય, પહોંચવા નહીં દે મારા સુધી હો. એટલે કહું કે ખૂબ રામ. તમે જે વિચારો ધારો બરાબર છે, પણ કઈક દેવ એવા ઉભા થાય ને તો વચ્ચે આડો પડદો નાખી દે, એટલે નહીં પહોંચવા દેતા. ખૂબ ભક્તિ કરો છો, ખૂબ મહેનત કરો છો ને, પણ એ નડે એટલા દેવ છે ને, આડો પડદો નાખી દે ને, એટલે તમારી ઈચ્છા પૂરી નહીં થવા દે. આવું મેલડી કહું ગાંડા રામ. જાણો છો ને કે કદાચ કોઈ એવી આશા લઈને ગયા હશે ને, અને જરાકમાં અડી જાય, થોડાક વાટું યાર કામ નહીં બન્યું, આવી બધી વિચારધારા થાય છે ને, તો આ નડવાવાળા દેવ એનું પહેલા પ્રાર્થના કરાવીને સમાધાન કરાય કે કદાચ જાણે અજાણે કોઈ ભૂલ ચૂક હોય ને ક્ષમા કરજો, લો આ તમને એક ગ્લાસ પાણી આલ્યું, આમ કરી અને એને છેટું કરી દે ને, તો તમારો મારો કોન્ટેક્ટ થઈ જાય ગાંડા રામ. કઈક એવા આશા નાખી નાખીને બેઠા, કઈકની માતાઓ બેઠીશ, કઈક પીઢીઓ જતી રહીશ, ભક્તિ બહુ કરી રહ્યા, જન્મથી ભક્તિ કરીએ છે, અત્યાર સુધી કોઈ ફળ નહીં મળ્યું. આવી બધી આશા તમે નાખો છો ને ધરાવો છો ને, તો હું દરેકને એવું કહું કે આ નડવાવાળા દેવ શું છે એ જાણી લેજો ગાંડા. જગતમાં કોઈ દિવસ પાછા નહીં પડો હો. ભલે કદાચ મારો દીકરો એક છે, પણ હું મેરડી બેઠી છું, દરેકનું અરજી સ્વીકારું, સાંભળું. તમે જેટલી પ્રાર્થના કરો એટલી ચિંતા મને થાય, ખૂબ ચિંતા થાય, પણ શું કરું? કદાચ મારા નાથે જેટલું લીખ્યું છે ને મારા દીકરાના હાથથી, એટલાના દરેકના દુઃખ મટાડ્યા વગર જપ નહીં લઉં ગાંડા. અત્યાર સુધી કઈક ના દુઃખ મટી ગયા, કઈક ના કામ થઈ ગયા, કઈક ના બાકી પડ્યા છે ને, તો થોડી ધીરજ જાળવી રાખજો. મેલડી બેઠી છે ગાંડા. કદાચ કોઈ માતાએ કોઈ મંદિરે ગેરંટી આલી ના આલી તો મારો નાથ જાણે, પણ હું મેરડી એવું કહું, કદાચ મારા બનીને રોશો ને 3 મહિને તમારી માતાનું ભેટો ના કરાવું, તું શિંગાર ને બીડીની મેરડી મટી જાઉં ગાંડા. અત્યાર સુધી કોઈને એવું કીધું નહીં કે આટલું બધું સત છે, પણ મારા નાથે આલ્યું છે, એના સતનો સત ઉપયોગ કરું છે ગાંડા. પણ જરૂરથી કહું કે એકવાર વિશ્વાસ બાંધી રાખજે, એકવાર ટકાઈ રહેજે ને, 3 મહિને તારી માતાનો સંગ ના કરાવું, તું મેરડી મટી જાઉં. ખાલી ખાલી બોલતી નહીં, અને કોઈને કહેતી નહીં કે હું આટલું કામ કરી આલું,
પણ કદાચ મારો ભક્ત હશે, મારો દુખિયારો કદાચ પ્રાર્થના કરે ને માં એકવાર મારી માના દર્શન કરાવી દે, એને છોડું નહીં ગાંડા. એની માતાને ઝાલીને એના હાથમાં મૂકી દઉં કે લે આ તારી માતાનો છેડો જલાઈ દઉં. રામ અત્યાર સુધી કદાચ તમે હરૂબરૂ દર્શન ના કર્યા હશે ને, તો એક વાર પ્રાર્થના કરજે કે માં સામે પૂનમ આવે, જો મારી કુળદેવી હાચી હોય ને માં એક વાર મને સપને લાય, હું ગાંડા પાછી પડું નહીં. રાતની 12 વાગે તમારા ખાટલેથી જગાડીને કહી દો પેલી તારી માતારી એનો છેડો ઝાલી લેજે. જરૂરી નહીં કે તમે દીવાબત્તી કરો, અગરબત્તી કરો. એના માટે ખાલી વિશ્વાસ રાખીને બેજો તમારી માં સામે કે માં હું તારો જેવો છું એવો તારો છું. માં હજારો ગુના કરી ચૂક્યો છું, માં હું તારો છું ને, લે માં તું ખંકેરીને ખોળે લેજે. તમારું દેવ પાછું નહીં પડે, તમારી માતા પાછી નહીં પડે. અત્યારે આટલી બધી ચિંતા મને થાય, તમારી માતાને થાય કે નહીં? એની વસ્તી દુખી હોય, એની માતા દુખી નહીં થાય કે નહીં? પણ કોઈ દીકરો એવો ખરો કે મારી માને એટલું દુઃખ પડતું હશે એટલે હું દુઃખી થાઉં, આવું વિચાર કરે ખરો? આવું કોઈ વિચારે ખરું કે મારા કુળની માતા એના ઉપર આટલું બધું દુઃખ હશે એટલે હું દુઃખી થાઉં, એટલે મને નડવાવાળા દેવ નડે, એટલે મારું કંઈક કામ નહીં થવા દેતા, તો આ નડવાવાળા દેવ તમારી માનું દુઃખ હશે ને, એને દબાઈને બેઠા હશે ને, એટલે કામ નહીં કરી શકતી. એટલે તમને કહું છું ગાંડા, પહેલે ઘરની પછી બહારની. દરેકને કીધું કે પેલી ઉમરાવાળીને રાજી કરજો, પછી ડુંગરાવાળી પાસે જાજો ગાંડા, દર્શન આલશે તમને, માથે હાથ રાખશે. અને કદાચ એ દીકરો એની માનો થઈ જાય, એવો પ્રેમ કરતો થઈ જાય, વાલ કરે ને, તો તમારી માં કદાચ તમને સપને નહીં પણ માથા ઉપર હાથ ફેરીને કહી દે કે દીકરા ઊંઘી જા, હું બેઠી છું. આવું બધું પેલા સતયુગમાં થતું હતું ને, તપસ્યા કરી અને ભગવાન સાથ મળવા આવતેલા, વરદાન આલતેલા. અત્યારે તો કળિયુગ ચાલે છે ને, અત્યારે તો એકદમ સેમ્પલ છે તમારા માટે. પ્રાર્થના કરો ને કદાચ પવિત્રતા જાળવી રાખો ને, તો તમને 6-12 મહિના નહીં કાઢવા દે. એક વિશ્વાસ મૂકી દો ને, વળતી પૂનમ ના આવવા દે અને પેલા તમારી માતાઓ મળી જાય ગાંડા. પણ કોણ આટલા બધા નવરાત અહીં બેઠા એટલી વાર બેસે ને, જયા પછી આ બધું ભૂલી જાય. આજે પ્રાર્થના કરશે કે માં મારે શું કહેવાનું હતું, શું કીધું, શેના માટે મહેનત કરવી, એ જાતે નિર્ણય લેવો. કોઈ માતા, કોઈ ભગવાન કે કોઈ દેવ મર્યું નહીં ગાંડા, દરેક દેવ જાગે. પેલી ભક્તિ ને આ ભક્તિ, આ બધું તમારા મનના છોક છે. તમે જાતે કરીને કદાચ જાઓ છો ને, તોય છતાં દેવી શક્તિ વિચાર કરે છે આજ મારી વસ્તી બેઠી છે, જો મને ભૂલી ગઈ. અને તમે ત્યારે તમને દુઃખ પડે ને, કોઈ પારકી માતા છે ને, જ્યાં સુધી સેવા પૂજા એને હારું હારું ખવડાવો ને, ત્યાં સુધી આશીર્વાદ આલે. એક દિવસ ના આવ્યું ને, તે દાડે પાછી જતી રહે ને, તો તમને દુઃખના પહાડ તૂટી જાય. કંઈક વિઘન આવી જાય, કંઈક દવાખાનું આવી જાય ને, ત્યારે તમને ભગવાન કે માતાજી યાદ આવે કે ભગવાન મારી શું ભૂલ થઈ. તો શું કામ તમને સલાહ આલું કે અત્યારે સમાજની અંદર ભયનો નહીં થતો, એની મા બાપની કદાચ એનો દીકરો નહીં ગાંઠતો હશે ને, તો અત્યારે જે જીવતા ને જાગતા માતા પિતા બેઠા છે ને, એના ચરણ છૂઈને કદાચ શરૂઆત કરો ને, કોઈ દેવ ના રૂઠે ગાંડા, કોઈ દેવ તમારા ઉપર ના રૂઠે. ક્યારે તમને મન દુઃખ ના થાય.
પણ આવું કોઈ દીકરો સમજે ખરો? કોઈ દીકરી સમજે ખરી? એની સાસુ હોય ઘરમાં, વહુ સાસુના ઝઘડા કોના નહીં થતા? કોને ઘેર નહીં થતા? દરેકને થાય છે ને. કદાચ એ જ ઘરની વહુ, એ દીકરી કદાચ એ સાસુ એની દીકરી સમાન રાખતી હશે ને ઘરના, એની જ વહુને ક્યારે આવો ઝઘડો ના થાય, ક્યારે વાત ના થાય. અને કદાચ એ એક શાંતિથી વાતચીત કરતી હશે ને, તેદાર તમારી માતાઓ, તમારા દેવ દરેક રાજી રહે. અને રાજી એ થઈ ગયા ને તો જગતમાં સુખ કોઈ દેવ તમને નડે તો ખરો? ગાંડા મેળવીને કહેજો. અત્યારે તો બહુ બધું કરે છે ને, દરેક કરે છે. ભક્તિ કોણ નહીં કરતું? દરેક કરો છો ને. હાંજ હવાર કરો છો, નાઈ ધોઈ. પણ એક ઘરમાં એક દીવો નહીં, પણ 5-5 દીવા કરે છે. કોઈ હાથ કરે છે, કોઈ પેલી માતાને પૂજે છે, કોઈ ચામુંડાને પૂજે છે, કોઈ કાળકાને પૂજે છે, લાઈન લગાડે છે. તોય છતાં એવું કહે કે બહુ દુઃખી છે, બહુ દુઃખી છે. શું કામ દુઃખી થાવ? એનો ન્યાય કરજો. તમારી માતાને પૂછજો. અંદર ખાને કદાચ માં હું પારકી માતા લાયો, ફલાણા મંદિરે ગયો, યાત્રાએ ગયો, તો દર્શને ગયો, કોઠો લાઈને બિહાર દીધી છે. પારકી માતા માં કદાચ તાને પૂછ્યા વગર લઈ આવ્યો અને માં મઢમાં બિહાડી છે ને, તને એનાથી કદાચ દુઃખ પડ્યું હશે ને માં, એટલે તું મારા કામ નહીં કરતી. એવું કોને તમારી માતા રાજી થાય? પણ ના, કોણ પૂછે? જ્યાં ગયા ત્યાં માગીને આવ્યા કે આવતા વર્ષે આટલું થઈ જાય ને તો ધજા લાવી, 5 શ્રીફળની તોરણ બાંધીશ, માં ચાલતા એડી એડીને આવીશ. પણ મારું આટલું કામ થઈ જવું જોઈએ. આટલું કદાચ ઘરમાં વાહન આવી જવું જોઈએ. આવી બધી આશા નાખો. તમારી માતા નબળી નહીં. જેટલું મારા નાથે મન છત હાલ્યું ને, એટલું ને એટલું તમારી માતાનું છત છે જ. દરેક માતાઓ છતવાળી, દરેક દેવને છત હાલ્યું. કોઈ દેવી શક્તિ દુબળી નહીં, કોઈ દેવ દુબળું નહીં. પણ અત્યારે તમારો વિશ્વાસ દુબળો પડે છે. શું દુબળો પડે છે? તમારો વિશ્વાસ દુબળો પડે છે. અહીંથી કદાચ બહાર જવાનું થયું ને, બજાર જવાનું થયું ને, પેલા તમારી માન કહેજો કે માં બજાર જવું, માં બજાર જવું. જો તું મારથી 2 ડગલા આગળ રહેજે, કોઈ દિવસ દેવી શક્તિ તમને છોડે નહીં, અત્યાર સુધી નહીં છોડે. એને ખાવાની નહીં પડી, એને કશું જોતું નહીં. પણ તમે વિશ્વાસ રાખો ને ટકાઈ રાખો ને, ખાલી માં 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 કરતા રહો ને, તો દેવી શક્તિ કદાચ પાછી પડે તો મને મેળવીને કહેજો ગાંડા. ગમે એટલી જગ્યા જઈ આવો, કદાચ પારકુ દેવ તમારી સહાય કરશે જ. કેટલા દિવસ કરીને 3 મહિના સુધી ટકાઈ રહેશે. 3 મહિના પછી એ દેવ જતું રહે ને, કેદાર તમારી માતા તમને યાદ આવશે. અત્યારે બધું આવું કરે જ, ખૂબ કરે જ ને દરેક કરે જ. હું દરેકને એવું કહું કે ઘેર બેઠેલી છે ને એ જાહો જલાલી બેઠી છે. એના એટલું પ્રેમ કોઈ માતા નહીં કરે. હું પારકી સૌ, હું નહીં કરતી ગાંડા. હું તો તમારા વિશ્વાસ ખાતીરના કામ પૂરા કરી આલું. નકર હું મેલડી કોઈ દિવસ ખાલી નહીં. મારી વસ્તી હવાર હાંજ હાલે છે ને, 2 અગરબત્તી કરે છે કે નહીં? રોજની સેવા થાય છે કે નહીં? તો મારે તમારા જોડે કશું લેવું ખરું ગાંડા? તમારા કામ કરવા પડે છે.
પણ તમે વિશ્વાસ ટકાયો પારકી માતા ઉપર, ઘરના ઉપર વિશ્વાસ આવતો નહીં ને, એટલે તમે પાછા પડો છો. કોણ કહે છે તમારા ઘરમાં માતા નહીં? કોને કીધું? તમારું દેવ કામ નહીં કરે, તમારા પૂર્વજ કામ નહીં કરે, તમારી સિકોતર કામ નહીં કરે, દરેક દેવ કામ કરે છે. પણ અંદરથી કદાચ વિશ્વાસ નહીં થાય ને તો દેવ બોલ્યા રાખે, પણ તમે તમારા મગજમાં ફિટ નહીં કરો ને, કશું નહીં થાય. અને કોક જોડે કદાચ જોવડાવી દો ને તો કે છે મઢમાં તમારી માતા નથી. કન્ફ્યુઝ થઈ જાય. હવે શું કરવાનું? માતા નહીં મઢમાં, નિવેજ આલવાત કોની આલવાત? કયા દેવની આલવાત? તો કહે છે તમારી માતાને બિહાડવી પડશે, લાવવી પડશે. કોઈ કહે છે ક્યાંથી લાવવી પડશે? પાવાગઢ જવું પડશે. કોઈક કહે છે કે ચામુંડાએ ચોટીલા જવું પડશે, ત્યાંથી લઈને અખંડ દીવો લાવવો પડશે અને ઘરમાં બિહાડવો પડશે. તો તમે એને જ પૂછો ને, તું કોની માતાને પૂજે? તમે પૂછી શકો કે નહીં? તું તારા ઘરની પૂછતો હશે. અમે ચામુંડાને લેવા જઈએ તો અમારા ઘરની માતા ક્યાં જાય એટલું તો પૂછાય કે નહીં? અને એવી પૈસો કદાચ આલ્યા પછી 10-15 જીબી થાય, એ ખોયા પછી પાછો વિચાર આવે કે માતા સારું નહીં કરતી. અખંડ દીવો લાયા તોય છતાં અત્યારે અમારો નુકસાન ઉપર નુકસાન પડે છે. તો હું એવું કહું કે દુનિયા જવાની જરૂર નહીં પડે. થોડી ધીરજ રાખીને તમારી માતાના ચરણમાં બી થોડું મન શાંત રાખી પ્રાર્થના કરજો. કદાચ મારા વડવાની માતા, મારા બાપ દાદાએ કીધું ના કીધું, પણ હું 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું, માં તું ગમે તે જગ્યાએ હોય, અત્યાર સુધી આ વસ્તુએ પૂજી ના પૂજી પણ લે શ્રીફળ આલું, તું હાજર હાજર એવું કોને તો માતા તમારી ઊભી થાય. દરેક દેવ સહાય કરવા ઊભું. દરેક દેવ સહાય કરે, કોણ નહીં કરતું? પણ તમને ભરોસો નહીં આવે. અત્યારે આયા માતાજી મારે પૂછવું, બહુ દુઃખી છું. મેં એવું દરેકને કીધું કે તું તારા સમાધાન ઉપર ધ્યાન દે. દુઃખ હું મેલડી મટાડી આલી ગાંડા. બળજબરીથી માતાને કહેશે આટલા સમયથી સેવા કરું, ઘીના દીવા કર્યા, અખંડ દીવા રાખ્યા, તોય છતાં તે કોઈ સહાય નહીં કરી. શું કરું? કોઈ મેળ નહીં આવ્યો. પણ હું દરેકને એવું કહું કે તમારા કુળના દીવાની સેવા નહીં કરી એટલે તમે દુઃખી થયા ગાંડાઓ. ખૂબ રામ. આ બધું જાણો છો ને કે અત્યારે બહુ પૂજે પારકી માતાઓ. પૂજો છો કે નહીં? તો તમારે ઘેર માતા છે કે નહીં અત્યાર સુધી? નવા નવા આયલાન કદાચ નહીં ખબર પડે, પણ જેટલા કદાચ બેઠા સ્થાપના કરી બેહાડી છે ને, કંઈક ને અનુભવ થઈ ગયો કે ઘરમાં માતા બેઠી જ ગાંડા. કંઈક વસ્તી જોઈ લીધી, સરૂબરૂ દર્શન કરી લીધા, સપને વાતો કરી લીધી. કંઈક એમના પૂર્વજો વર્ષોથી કદાચ દબાયા હશે ને, એના દર્શન કરી લીધા. મારા સાનિધ્યમાં આવ્યા પછી કદાચ કોઈ હરકી રીતે નિવેદ કરી નાખ્યા ને, એની માતાનો છેડો જલાઈ દીધો ગાંડા.